જય માતાજી. આજે તો જવાનું છે સાસણગીરમાં, દર્શન હારા થઈ જાય બધા હે એમને ભેગા થઈ ને આપણે જઈએ. બેટા તારા જય માતાજી. અહીંયા આશીર્વાદ હારા લેજી. હા, તો મમ્મીના બી આશીર્વાદ લઈ. બોલો ભાઈ, બાય બાય. જવું હો? હા જો તો બાબુ ભાઈ લઈને આમ તો ચોકે જવાનું હતું મારે એકલાને, પણ એકથી હારા બે ભૂપેન્દ્ર જોશે એમના ઘરે જવાનું. ભૂપેન્દ્રના ઘરે પહોંચી ગયા છે. જોઈ લે હું વિડીયો હાચો ને ઉતારું રહ્યો શોખન તું જ્યો તો હવે હું બધા જ હોય, હું ક્લિપ નહીં કરું. જો ભાઈ હવે કોઈ નહીં ગયો. જય માતાજી. લાડકો લાડકો છોકરો નાનું પવિત્ર છે બોલતી નહીં. મોટી થઈ એટલે હવે નથી કર્યું. ફોન કરતો રહેજે. સમય તો પહોંચી ગયા પણ હજુ જુનાગઢ ને બસ હવે આવશે. તો જો ખાના પીના કા સામાન લઈ લેતે हैं. हाँ હવે 1.5 લાખ ठीक है. अरे पप्पा भाई हमारा इंस्टाग्राम पर छोड़ो. हाँ इंस्टाग्राम में તમને લઈ લે ભાઈ. બધા સપોર્ટ કર્યો છે. થેન્ક યુ ભાઈ, થેન્ક યુ ભાઈ. રિઝર્વેશન તો આમ નથી કરાયું, પણ જો બસમાં જગ્યા હોય તો સારું કે પણ એવું કે માગીએ નહીં કરે મેં એના કરતો સારું કે આપણે બસમાં જ જતા રહીએ. કોની કરે તો વગર કા પૂછપરછ બારી બંધ, કાંઈ નહીં કરવાનું. એટલે બસ સ્ટેન્ડ ખાલી બસ મળે પણ ફૂલ ભરે એટલે પપ્પા ભાઈ ઉભા રહ્યા. રિઝર્વેશન વાળી કંઈ થતું હવે હાલ તો બસ રોકાણી છે ગોપાલ હોટલ ઉપર. મેં સુરેન્દ્રનગર જતા જતા 12 વાગે મારે ટ્રેન છે, તો 12 વાગ્યા સુધી પકડી દે તો સારી વાત છે. ગોપાલ હોટલે 12 વાગે સુધી પહોંચી જાય તો સારી વાત છે. 12 વાગે જુનાગઢની ટ્રેન છે, લગભગ 12:30 કે 12 વાગે પહોંચશે સુરેન્દ્રનગર. તો ચાર્જિંગ ઓછું છે ને પાવર બેંક લઈને નથી આવ્યા, તો ડાયરેક્ટ આપણે સુરેન્દ્રનગર જંક્શન ઉપર જ મળીએ. વટવાણ રિક્ષા લઈને આવી ગયા. 12:30 ત્યાં જો ખૂબ મોડું થઈ ગયું. 12:30 એક રેલવે તો જતી રહી જુનાગઢ વાળી જે 12 વાગે હતી. બસે ખૂબ લેટ કરી નાખી. એમાં ટેમ્પાને પંચર થઈ ગયું હતું, તો એના લીધે ખૂબ મોડું થઈ ગયું હતું. પણ હવે કીધું છે કે સોમનાથ વાળી છે, તો જોઈએ હવે એમાં થાય તો સેટ. લઈ લે હા લઈ લે ટિકિટ. જુનાગઢની ટિકિટ મળી ગઈ છે. હવે એમને એમ કીધું કે 1 કલાક પછી ટ્રેન આવશે પ્લેટફોર્મ. ફાઇનલી ટ્રેન આવી ગઈ છે જુનાગઢ વાળી. જે ગામને ભાઈ રાજકોટ પાછી આટલું ઢીલી હો ગઈ. હાલત પૂરી થઈ ગઈ. ગયા આપણે ચોકી જુનાગઢ બાજુ ચાર તેર થઈએ આપણે પહોંચશું. કેમ કે જે દેવલમાં આમ તો જુનાગઢની ટિકિટ કરાવી હતી, પણ દેવલમાં બલિયાવાડ છે તો આપણે ત્યાં જશું ચોકીએ છીએ. બરોબર તો રે અમે ટ્રેન ઊભી હતી, હવે વડાલ પહોંચ્યા છે. બલિયાવાડ જવાનું છે દેવલમાંના ધામમાં. જુનાગઢ હાઈવે ઉપર ચડી ગયા. અહીંયાથી બલિયાવાડ આ બાજુ હમણાં ત્યાંથી ચાલતા આવ્યા છે કાગળથી સ્ટેશનેથી. હવે અહીંયા ઉભા જેનું બોર્ડ આવી ગયું દેવલમાંનું. એટલે બધા દર્શન થઈ ગયા. અને અહીંયાથી આ જાય છે બલિયાવાડનો રોડ. અંધારામાં આલી છે સામે છે દેવલમાંનું આશ્રમ, પણ ગિરનાર દેખાય. એ કીધું કે હાવ જ નહીં બીક રહેશે તો તમે વયા જાજો. દેવલમાંના સામે પહોંચી ગયા. આ માના સામે સામે માં કરણીજીનું મંદિર બને છે. એટલે કોઈ નથી ખાતું, અહીંયા કોઈ બેઠું હશે.
અત્યારે 5:30 થઈ ગયા છે. તો વહેલા એ જેલો ટાઈમ જ જોલો હા જો વોટનેટ કે બસવાળા ભાઈએ કે તમે હાલ વયા જાઓ અને કે અત્યારે સિંહનો હાવજનો બીક રહેશે અહીંયા રસ્તામાં. તો અમે માતાજીના આશ્રમ આવી ગયા છે ને આમાં લગભગ કરણીમાનું જ મંદિર બનાવશે આ બાજુ મંદિર. અરે તો હુંતા હે આઈમાન એક બેન તક્યા કે દર્શન કરતા હો માતાજી. શિવજી દત્તાત્રેય અને અંબામાનું મંદિર ને સામે ગિરનાર છે. દેખાશે નહીં અત્યારે, અમને થાય તો હું બતાવું. ખૂબ ભાગશાળી સમજી. જય માતાજી. આ ડંગાઈમાં યજ્ઞ કરે ત્યાં અમે મહાદેવ દુર્ગામાં યજ્ઞના દર્શન કરી લેવું. આઈમાં જે પૂજા કરતા હોય હનુમાનજી મહારાજ સત્ર બિરાજમાન. અત્યારે બ્રહ્મ મુહૂર્ત કહેવાય ને, એમાં અમે દર્શન કરી રહ્યા છે. ભાઈ જય ચારણ જોગમાયા, જય માતાજી કી જય છે. તો રસોડામાં કા નો એન્ટ્રી, માતાજીનો રૂમ છે. ખૂબ મસ્ત આશ્રમ છે દેવલમાંનો. જૂના કટાવો તો એકવાર મુલાકાત લેજો. આહો ભાગ્ય તમે લ્યો તો. આ માતાજીના ઉપર રાખેલું જ છે. રહેવાની વ્યવસ્થાઓ થઈ ગઈ છે તો કોઈ એ નથી. માતાજી ચોકીદાર 5 સ્ટાર હોટલ જેવું માતાજી ખૂબ પહેલાં તો રહેવાની વ્યવસ્થા જો કે નથી અહીંયા, પણ હવે કરી નાખી છે તો સારું છે. ને આવો તો જરૂર માતાજી દર્શન કરજો. અહીંયા માતાજીના મંદિરે બને છે અને બધું થાય છે. જો ચાલો અહીંથી જોશું ને તો સામે ગિરનાર દેખાય, સામે ગિરનાર અને જુનાગઢનો અહીંયાથી વ્યૂ. અહીંયાથી એન્ટર થવાનું છે. જો વાહ ભાઈ વાહ, જય માતાજી. આ છે માતાજી ગુરુદત્તનું, ભગવાન ભોળાનાથનું ને મા અંબાનું મંદિર ને યજ્ઞખંડ છે. આ લગભગ અહીંયા બનાવી રહ્યા છે કરણીજી મહારાજનું મંદિર લગભગ. ને સામે ગિરનાર છે. ગુરુ દત્તાત્રેયને મતલબ એ ટોચ દેખાતી હતી, શિખર દેખાતું. હાલ વાંદરોની વચ્ચે છે દેખાતું નથી. આટલે શિખર આવતું હતું. અદ્ભુત દ્રશ્યો થઈ રહ્યા છે અત્યારે. સ્વર્ગથી સુહામણું લાગી રહ્યું છે. તો નહીં તો તૈયાર થઈને આપણે જઈએ અહીં મને નીચે મળવાનું, દર્શન કરવા જઈએ. આપણે સિમ્પલ સાદા કપડાં પહેરી લીધા, બહુ પક્કાવાળાને. તો તમને નજારો બતાવો આ બાજુ દેખો. ભાઈ સાહેબ પહાડ આવી ગયા. અહીંયા ખુલ્લામાં પણ સિંહ ફરે છે. તો અમે બહારથી આવતા હતા ને, તમને કહેવામાં આવ્યું કે તમે આશ્રમમાં ડાયરેક્ટ જતા રહેજો ને કે સિંહનું છે. મેં તમે પહેલાં પણ કીધું હતું. ખૂબ મસ્ત આશ્રમ છે. અહીંયાથી દેખાડો. સામેવાળો એન્ટરથી ગેટ છે. આ નવું ધર્મશાળા બને છે. અમે ગૌશાળા છે લગભગ. ને સામે બધા રહે ને આ છે માં એને છે બેઠક રૂમ છે. માની તોલે કોઈ ન આવે. ઝોપડી દેખાય ને એમાં માતાજીએ ખૂબ તપ કર્યું, ખૂબ આરાધના કરી માતાજી. એના પછી આ નવો આશ્રમ બનાવવામાં આવ્યો માતાજીનો. તો તપનું ફળ તો મળે ને માતાજીને એટલી ભક્તિ છે, એટલા તપ જાપ છે જેનો પ્રભાવ તમે ડાયરેક્ટ તમે આવશો ને તો એના પર જ પડશે. ખૂબ એનર્જી ફીલ થશે તમને. તો એકવાર દેવલધામ પધારો, માતાજીને ખૂબ આશીષ લેવું. માતાજી ઉઠશે ને આ પછી અમે નહીં તોઈ રહ્યા છીએ તો જઈએ. અને મેં ફોટો બનાવી નાખ્યો છે માતાજીનો.
સુધી મને વિશ્વાસ નથી થતો કે મેં આ સ્કેચ દેવલાઈનું સ્કેચ મેં 2 કલાકમાં કમ્પ્લીટ કરી નાખ્યો ને એટલું ખૂબ મસ્ત રિઝલ્ટ આવ્યું ને શું વાત કરું યાર, બહુ મસ્ત. ને અહીંયા આશ્રમે જ છું માતાજીના, ત્યાં રહીને મને વિશ્વાસ નથી થતો કે મેં 2 કલાકમાં બનાવી નાખ્યો. કેમ કે હું 2 દીમાં હું એક સ્કેચ કમ્પ્લીટ થાય તો થાય ના એ થાય. એમાં મેં નામે લખી નાખ્યું એ માં કરે અને એ સ્કેચે કમ્પ્લીટ કરી નાખ્યો. દયા કહેવાય માતાજીને. બાકી આપણું તો કંઈ હાલત તો નથી કે હું 2 કલાકમાં પૂરો કર્યો. ને એમાંય ઉજાગરો, આખી રાત ટ્રેન હાલી તો સૂતો જ નહોતો હું. ભૂપેન્દ્ર તો એ સૂઈ ગયો, આઈને સૂઈ ગયો એ, હું ગતું સૂતો નહોતો. 10 મિનિટ ખાલી મેં ડોલું આવ્યું તો સૂતો તો તરત ઉઠીને પાછું સ્કેચ બનાવવા ગમ્યું. અત્યારે લગભગ 8:30 જેવો થઈ ગયું. તો આઈમાં આવે તો એમને અર્પણ કરી નાખશે. જો રૂમ બંધ કરીને 2 પે થઈ જાય, નહીં થાય તૈયાર. હવે જઈએ માતાજી કને જાય ચા પાણી કરવા. કોફી કેને છે બગીચા ખૂબ મસ્ત. અલા એ નરસિંહ મહેતાની રાખેલો હતો, કાં તો મસ્ત રાખેલો હતો, ઘણું બધું રાખ્યું હતું. એ નથી લઈ લીધું. કાંડો ગિરનાર એ પાછળ તક કઈ છે, ગિરનાર વચ્ચે ગિરનાર હે. આ એની પર્વતમાળા હે, પર્વતમાળા હે. પૂજા કરે ત્યારે સાફ સફાઈની ચાલુ છે. પછી અંદર બેઠા છે તો ફોટો ને લેતા હતા દર્શકોને બધા બેઠા છે. કહી દીધું કાંઈ મને ફોટા દઈ ગયો, ફોટા દેવા જઈએ. તમારું પેન્ટિંગ લેવું ખૂબ અહીંયા 5 વાગે 60 વર્ષ 50-60 વર્ષ મતલબ 20 વર્ષ પહેલા હું પેઇન્ટિંગ બનાવી નાખ્યું. આ વેલા એટલે 3 વર્ષ મોરમાં બનાવ્યો તો આવ્યો ગાડી લઈને, પણ તમે ક્યાંયમાં જતા રહ્યા. પણ મને 20 વર્ષ મોટી કરી નાખી ને આમાં. ને આજ ઊભો થઈને કરી લે. શું નામ છે? એવી મોગલમાં આ ભાઈ હોઈ ગયા. તમારા આવ્યાનો ફોટો બનાવો, આ જૂનો ખૂબ લાગે તો આ આજે બનાવ્યો? 2 કલાકમાં બનાવી. અરે વાહ. મારા પણ બાકી કાંઈ વાંધો નહીં. છે ને? જો. હા પણ તોય મહેનત તો ગજબની કરી હો છોકરાએ. 2 કલાક. હમણાં વાયમાં છે કચ્છમાં આઈમાં જઈ રહ્યા છે પૂજામાં. આઈમાં જઈ રહ્યા છે પૂજામાં. આઈ મને મને ખૂબ વિડીયો કરી નાખ્યા, આશીર્વાદ દઈ દીધા. હવે ત્યારે પહેલાં પેક કરીને ક્યાં જવાનું? નાગરનેશ. નાગરનેશ જુનાગઢથી જવાનું. મેંદરડા જવું પડશે પહેલું, પછી નાગરનેશ માતાજીના સાથે. રેડી આવે ને? માના મંદિરથી નીકળી ગયા ને સામે પર્વતમાળા ગિરનારને તો અહીંયાથી ચોખ્ખું દેખાય. અહીંયાથી ગુરુદત્તનું આખું બહુ નજારો મસ્ત. તો ભાઈ ગિરનારમાં જો ગાયું ચારે કેવો મસ્ત નજારો થાય.